શું તમે પણ 2-3 કિલોમીટર દોડીને ઊભા રહી જાવ છો, તમારા પગ ભરાઈ જાય છે અને તમને 5 કિલોમીટર પૂરું કરવું અશક્ય જેવું લાગે છે? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે, જેમાં હું તમને સ્ટેમિના ઇમ્પ્રૂવ કરવા માટે ટોપ 3 ટિપ્સ કહીશ જે ઇન્ડિયાના મોટા રનરો યુઝ કરે છે પોતાના એન્ડ્યોરન્સને બિલ્ડ કરવા માટે. વિડીયોમાં આગળ વધતા પહેલા ફોલો કરવાનું ના ભૂલતા, જેથી તમે આવનારા ઇન્ફોર્મેટિવ વિડીયોને મિસ ના કરો. તો આપણી ટીપ નંબર 1 છે લોંગ રનિંગ. અઠવાડિયામાં એક વખત તમારે લોંગ રનિંગ જરૂર કરવું જોઈએ, જેનાથી તમારી એન્ડ્યોરન્સ બિલ્ડ થશે અને તમને લાંબા સમય સુધી દોડવાની આદત પણ બનશે. ટીપ નંબર 2 છે આપણી ટેમ્પો રન. ટેમ્પો રન તમારી એવી પેસ હોય છે જે બહુ સ્લો પણ નથી હોતી અને બહુ ફાસ્ટ પણ નથી હોતી. તમારે એક મેન્ટેન પેસ રાખવાની હોય છે અને તેમાં તમારે રનિંગ કરવાની હોય છે, જેનાથી તમારી 100% એન્ડ્યોરન્સ વધશે ને જ વધશે. તો ત્રીજી અને પાવરફુલ ટીપ છે આપણી ઇન્ટરવલ ટ્રેનિંગ. એક ઉદાહરણ લઈએ કે તમારે 400 મીટરના 10 રેપિટેશન મારવાના છે, તો તમે 400 મીટર તમારા 80 થી 90% એફર્ટ સાથે દોડશો અને એના પછી જે એક 400 પછી બીજા 400 ની વચ્ચે જે તમારે રેસ્ટ લેવાનો છે, તેમાં તમે ઇનકમ્પ્લીટ રેસ્ટ લેશો, એટલે કે ઓછો રેસ્ટ લેશો અને પાછું તેને પરફોર્મ કરશો. યાદ રાખવાનું આ છે કે આ ટ્રેનિંગમાં તમારે મેક્સિમમ તમારું નથી આપવાનું, તમારે 80 થી 90% એફર્ટ નાખવાના છે અને આ ટ્રેનિંગને પરફોર્મ કરવાની છે.